અમે બસ ઊભી છો બધા દોડે. તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે એ લોકો આજે પહોંચી ગયા છીએ પાછા કોલેજે ફરતા ફરતા. અત્યારે કેટલા ખબર 8 વાગ્યા છે. અમે લોકો 5:30 નીકળ્યા. આજે વહેલા જ નીકળી ગયા હતા. કાલે બહુ રામાયણ થઈને તો આજે હવે અમારી લેબ છે અને જે આપણા નવા સ્ટુડન્ટ છે ને એ લોકોની આજે પહેલી લેબ છે. તો જોઈએ આપણે પૂછશું એમને કેવો એક્સપિરિયન્સ રહ્યો એમ. અને અત્યારે તો બસ સવારે શું નાસ્તા પાણી કર્યા હતા જણાવી દો. ગાંઠિયાની ચા. અત્યારે ઓલા ભાઈ જો ગૌરવભાઈ છે ને એ ભૂખા આવ્યા છે તો એ અત્યારે ક્રોસો લેવા દોડે છે. 4:30 આવો વહેલા ઉઠીને અમે નાસ્તો કર્યો અને ફરતા ફરતા કનેક્શન લઈને ગયા. એવું છે અત્યારે મસ્ત કૂણો કૂણો તડકો આવે છે ને તો મજા આવે છે. જોઈએ આજે શું માહોલ બને છે લેબમાં એમ બતાવશું તમને. બન્યા રહેજો. તો જો ફ્રેન્ડ્સ આજે હું છું મારી યુનિવર્સિટીની લેબમાં. તો અહીંયા ફરજિયાત અમારે છે ગોગલ અને લેપટોપ પહેરવાનો હોય છે. અમારો એક્સપેરિમેન્ટ ખતમ થઈ ગયો છે. અહીંયા જો આપણા સખાઓ સખીઓ અને આવી કંઈક આપણી લેબ છે. તો ચાલો હવે જઈશું ઘરે. હે પરિવાર કાલે છેલ્લી લેબ અહીંયા જુઓ ફ્રેન્ડ્સ. તો અમે લોકો આવી ગયા છીએ અમારી લેબ ખતમ કરીને. આખા લેબમાં અમારે 3-4 કલાક, આજે તો 4 કલાક થઈ ગઈ છે. અમારે ગૂગલ્સ પહેરી રાખવાના હોય, લેપટોપ પહેરી રાખવાના હોય અને અહીંયા અમારો સામાન મુકાયેલો હોય છે. તો હવે એ લઈને ફટાફટથી ટ્રેન પકડીએ. આવી જ રીતે તમારે જોયું તો ફટાફટથી લાઈક અને ફોલો કરી લેજો. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો છે ને કેટલા ખબર ઓલમોસ્ટ 4 કલાક જેવી લેબ અટેન્ડ કરી. અમે તો 9:30 કે 12 આવ્યો એ છોકરા ધ્યાન અમે 9:30 કે 12 આવ્યા. આમ કેટલું પરફોર્મ કર્યું તો મેં કેટલું ભણ્યું કેટલા દિવસ પછી. તો ચાલો આપણે પૂછીએ બધા મેમ્બરને એમને કેવું લાગ્યું એમ. તો અહીંયા રાધિકાબેન કેવું લાગ્યું? મજા આવી ગઈ. કેટલા દિવસો પછી ભણીને કેટલો ટાઈમ પછી હું જે કરતી હતી મેં કર્યું. ને અને ઓલા બેન થોડાક ફોનમાં છે. આ ભાઈને કેવું લાગ્યું? એ ભાઈ બહુ જ મજા આવી. હે ને આ લોકો વહેલું કે નહીં તમે? હાસ તો સ્પીડ જ હોય ને યાર. બરાબર છે. આવે પછી ખબર એ તો રિઝલ્ટ આવે પછી ખબર પડે કેટલું ફાસ્ટ કામ સારું કર્યું કે સ્લો કામ સારું છે. એ વાઈફાઈ કનેક્ટિંગ નું હાલે છે. આ યશવીબેન શું થયું? ટ્રેન હાલવા માંડી? આઈ થિંક કાલે છે એમ કીધું એને. એવું કીધું કોણે? નીતિન એને એવું કીધું. ઓકે તો જોઈએ અત્યારે ટ્રાય મારી જ લઈએ. આપણે ટ્રાય મારી લઈએ અત્યારે. 54 ની છે ને પૂછી જોઈએ ડ્રાઈવરને છે એટલે બધી ચાલતી હોય તો મજા આવી જાય. બાકી બસ જો ભૂખ લાગી છે હવે જોઈએ શું ખાવાનો પ્લાન બને છે. જો ફ્રેન્ડ્સ કેળાની વેફર, અહીંયા પાઉંભાજી, ઓલી મને ભાખરવડી, લોટી ચોકો પાય, અહીંયા પાઉંભાજી અને એટલા બધા માણસો બેસી ગયા છે. અને અત્યારે લેબ અમે પતાવીને મસ્ત અત્યારે છે ને આને શું કહેવાય પોટલર પાર્ટી કરીએ છીએ અમે. દયાની ભાષામાં પોટલા પાર્ટી ચાલે છે. એમાં જો કેવી લઈ રહી આજની લેબ ગાઈઝ? બહુ મસ્ત. ઓલા મેડમ આજે વાસણ ઘસવાના નો આયા. તારે યશવી ભાજી બહુ સરસ બનાવી છે. આ ભાઈ લાવ્યા છે એક નંબર. તમને કેવી રહી લેબ? નવા સ્ટુડન્ટ હે ને તમારે? મેં વાસણ ઉઈકા ને ઓલો છે વાસણ થઈ જાય અને આને ખબર નથી તો ઉટકવા માંડી. એ તો મેં જોયું. બાકી હજી મૂકવાની તૈયારી હતી ને કા 5 બી કર્યો બગાડ્યા મારા આટું. ચાલો અમે પોટલા પાર્ટી કરી લઈએ પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે ને આપણે મૂકી દીધું છે સરસ મજાનું દૂધ થોડુંક એવું પાણી નાખીને, કેમ કે આપણે બનાવી રહ્યા છીએ પનીર બીકોઝ આઈ હેવ ક્રેવિંગ ફોર ઇટ. લેટ્સ સી કેવું પનીર બને છે આજે. આઈ એમ ટ્રાઇંગ ધ ફર્સ્ટ ટાઈમ બાય ધ વે. લેટ્સ સી વોટ હેપન. તો થોડું છે ને દૂધમાં ઉફાણવાનું શરૂ થઈ ગયું છે ને મેં નીકાળી લીધું છે આપણું સરસ મજાનું લીંબુ. તો ચાલો બતાવીએ આપણે પનીર બને છે કે નહીં. તમે કોઈ કંઈ આમાં સજેશન દેવા માંગતા હો તો કમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ્સ એઝ યુ ઓલ નો કે આપણે પનીર બનાવવા માટે છે ને
દૂધને ફાડવું પડશે. જર્મનીમાં 3.5 ફીટના દૂધમાં તો શું જ પનીર બનવાનું. બટ યા આઈ ડોન્ટ હેવ ઓપ્શન એની અધર રાઇટ નાઉ. સો લેટ્સ હોપ કે લીંબુ નાખ્યા પછી પનીર ફાટી જશે તો મજા આવશે. દૂધ ફાટી જશે તો મજા આવશે, કેમ કે એનું બની જશે પનીર. તો જો ફ્રેન્ડ્સ, આફ્ટર છે ને ગણી લો ને 6-7 મિનિટ પછી હવે છે ને થોડું લાઇટ ગ્રીન જેવું પાણી થઈ રહ્યું છે. એનો મતલબ એવો છે કે હવે છે ને પનીર બનશે તો ખરું. ખબર નહીં ભુરજીવાળું બને કે આખું બને, પણ બનશે ખરું. આવું દેખાડું. તો ફ્રેન્ડ્સ, હવે છે ને મસ્ત છે ને ગ્રીન પાણી છૂટું પડવા માંડ્યું છે, એટલે હવે આપણું પનીર બની જવાનું છે સરસ મજાનું રેડી. જોઈએ આનાથી અમે શું બનાવીએ છીએ, આગળ તમને રેસીપી આપશું એકાદી. તમે કહેજો કોમેન્ટમાં તમારી રેસીપી શું જોઈએ છે, તો આપણે બતાવશું કંઈક એમાંય નવું. અને બસ અત્યારે તો એવું છે કે પનીરની ઈચ્છા થઈ હતી ને, હું જ્યાં રહું છું ને ત્યાં ઇન્ડિયન સ્ટોરમાં પનીર નથી મળતું, બહુ રેર હોય છે એવું છે. તો ચાલો હવે આને છે ને આપણે ગાળી લેશું એક કોટન કપડાથી, અને પછી એને મૂકીએ હવે ફ્રીજમાં, જોઈએ કેવું બને છે. તો ફ્રેન્ડ્સ, આપણો સરસ મજાનો વ્લોગ જે છે એ એડિટ થઈ ગયો છે. તો 7:30 વાગે આપણે સાંજે વ્લોગ આવે છે. જે આપણા જૂના સબસ્ક્રાઈબર છે એમને તો ખબર જ છે, પણ મેં કીધું નવા સબસ્ક્રાઈબર છે એમને પણ જણાવી દઉં હું. તો જસ્ટ જો વ્લોગ મારો કમ્પ્લીટ કર્યો છે મેં. અને આમાં જે મારી પાણીની બોટલ છે ને, જે હું રોજ આખી નથી ભરતી, આમાં છે ને વાઈપું છે જો 9 વાગ્યાથી તમે પી શકો, 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી એમ. અત્યારે પહોંચ્યું છે ક્યાં, જો 9 વાગ્યે પહોંચ્યું છે. યુ ડીડ ઇટ. પણ હું શરૂ 9 વાગ્યાથી નથી કરતી, પ્રોબ્લેમ એ છે. મેં કીધું હવે સમર બહુ સારો એવો શરૂ થઈ ગયો છે ને, તો આપણે પાણી પીવાનું તો રાખવું પડશે એમ. તો બોટલ બાજુમાં જ લઈને બેસું. તમે લોકો પછી પાણી પીવો, હાઇડ્રેટેડ રહ્યો, અને અમારા બ્લોગ્સ જોતા રહ્યો, મજા કરતા રહ્યો. હવે જે લોકોને યુનિવર્સિટી વિશે જાણવું હશે, એ મારા નેક્સ્ટ બ્લોગમાં બધું આવવાનું છે, તો તમે ફટાફટથી સબસ્ક્રાઈબ કરજો. પ્લસમાં હું ટ્રાવેલ કરવાની છું સાઉથ જર્મની સાઈડ, તો તમને એ સાઈડનું બધું જ જોવા મળવાનું છે, કેમ કે અત્યારે હું નોર્થમાં રહું છું, એઝ યુ ઓલ નો રાઈટ. તો તમને સાઉથ સાઈડનું બધું જોવા મળશે, ત્યાંનો કનેક્શન્સ, ત્યાંના ઘર, ત્યાંનું બધું નવું બતાવીશ, એટલે કે સાઉથ જર્મનીની ટૂર કરાવીશ તમને. તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો. પ્લસમાં આપણું એક સરસ મજાનું ચલો ને અત્યારે હું રિવીલ કરી જ દઉં છું કે આવવાનો છે આપણો સરસ મજાનો એક પોડકાસ્ટ. યસ ગાઈઝ, આપણા વિડીયોઝમાં તમને જોવા મળવાનો છે મારો પોડકાસ્ટ, જે હું ખુદ પહેલી વાર કરવાની છું. આઈ ડોન્ટ નો હાઉ ઇટ લુક્સ લાઇક્સ, બટ આઈ હોપ કે બધાને ગમશે. અને તો એના વિશે તમારે જે થોડા ઘણા આઈડિયા હોય એ કમેન્ટ કરી દેજો મને. પ્લસમાં તો બસ અત્યારે હવે આરામ કરવાના છીએ આપણે, તો એની સાથે જ હવે આ વિડીયોનો પણ એન્ડ કરી દઈએ છીએ. જો વિડીયોમાં મજા આવી તો એને ફટાફટથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.